આ ભાઈને જલ્દી ગાડીમાંથી હે ને પોગાડું ભાઈ દવાખાને, મારો વારો આવી કે મારું નામ ન આવે, મને એ ઉપાધિ થાય. હું હે આને કંઈક મામલો લાગે, મને એવું લાગે હે કંઈક પણ આને પ્રોબ્લેમ લાગે. માન બેહાડ્યો ભાઈ આ ભાઈને આમાં ગાડીમાં. જલ્દી પુગાડું, ક્યાં હોસ્પિટલ લઈ જાઓ, સારો ડૉક્ટર હોય ને લઈ જાઓ ને તો વહેલી સારવાર થાય આની, વહેલું અને સારું થાય. ભાનમાં આવી જાય તો સારી વાત થાય. બા મને તામાં કોઈ ખબર ન પડે, હું કરું કઈ ખબર નથી પડતી. અને પપ્પા બહાર ગયા છે તી એને ન કહેવાય કે આ હું છે હું નહીં. અરે મારે તો એવા ઉપાધિના પાયા થઈ ગયા છે બા. છોકરી ઉપાધિ કરવા જ કંઈ ન થાય, ઉપાધિ કરવામાં મારી દીકરી હમણાં સારું થઈ જાય. જો દવાખાને હમણાં પૂગી જ જાય. કોણ ન હે ભાઈ, મને વિચાર થાય બિસાડો સારો માણસ હોય ને તે મારા દીકરાને દવાખાને કે હું હમણાં ઝટઝટ ગાડીમાં પુગાડું બા. હા માં હાસી વાત છે તારી. એ જય શ્રી કૃષ્ણ, કેમ આયલા? હા રહી બસ જો આમ જાતી હતી, કામ હતો ને તી શું કરો મજામાં ને? હા જો મજામાં. હવે જલ્દી જાનું આવે ને તો એને બધી વાત કરી દો ને એની પાસે હું રડી લઉં એવું થાય. જલ્દી જાનું તો આવી જાય, જાનું હાચે જાનું, મને એવું કંઈક થાય છે ને. શું હશે સુનિલ ઓલા ભાઈને મારે પાછો ફોન ન કરાય. ફોન કર્યો ને કે તમારો કેમ બેન ફોન આવે, તમે તો ના પાડતા હતા કે હું કોઈને ઓળખતી નથી, ખબર નહીં શું હોય. કેવું કેવી દુવિધામાં નાખી દીધી સુનિલે મને. કંઈ પણ થાય ને તો મારું નામ આવશે, મને એ જ વિચાર આવે, એ જ વિચાર આવે મગજમાં. ટીવી જોઉં તો નથી ગમતું, ક્યાંય જાઉં તો નથી ગમતું, બેસું તો નથી ગમતું. કોરો સપોર્ટ લઈને વાત કરું કેને વાત કરું. હાચી એવું થાય ને, એમ થાય કે એવું કરે તો ગઈ કરો કે ન કરો કે એ વિચાર આવે. એમ થાય કે હજી આજની રાત છે, હજી હું આ કહું ના કહું, શું વાત કરવી શું નહીં. જાનું હવે પરફેક્ટ પૂછી લઉં પછી બસ પૂરું. હવાલ કે ના હવાલથી આવીશું કેમ ખબર. એ છે ને કાલે આવ્યા હતા તમારી પાયલના હાહુના ભાભી કે અંધારાના આવ્યા હતા, ખબર નહીં કંઈક કાલે આવે છે ને. હા છે આજ આવે કા, આજ આવે છે ને એ તમારા ઘેર. હાલે મને કંઈ ખબર નથી કઈ આવે છે, એ કંઈ ખબર નથી. શું કહેતા હતા કે પૂછપરછ કરવા આવે છે, લગ્ન કરવા કે નહીં, કે મહિના દીમાં કે તીજ કહેતા હતા કે એ રાયડું દેતા હતા મહિના દીમાં તમને ન પોહાય એમ કહેતા હતા. જો આ તો તમને જો જે સાચી વાત છે ને એ કહી દો, પછી તમને એમ ન થાય કે જો મને કીધું નહીં. હા તમારી વાત તો હાચી છે, પણ કેમ મહિના દી ના પાડતા હતા, કંઈ ખબર કંઈ બોલ્યા પછી? એના રેના પુષ્પાબેન કોઈ ન બોલ્યા. અને જો હું હાસી વાત કરું સેને આવતા હતા ને કાલ અંધારાના તો તમારી પાયલ ક્યાંય બાઈને ગઈ હતી? હા એ કે મમ્મી બેનપણી ત્યાં જાઉં, બેનપણી ત્યાં ગઈ હતી પછી ખબર નથી. હા તો સેને એને સેને કોક છોકરા પાસે ઊભી હતી. જો હા શું કહું બેન, મારે ખોટી પેટમાં વાત રાખવી મારા પછી નામ આવે એના કરતાં જો પુષ્પાબેન તમને કહી દઉં કે છે ને કોક છોકરા પાસે ઊભી હતી ને કે ઘણી વાર ઊભી પણ વાતું ન સંભળાણી, સેટી ઊભી હતી હું વાતું કરી મને નથી ખબર. પણ તમે કે જો તમને હું જાણ કરી દઉં કે મારા નણંદને તો જો મારે કે કેવું પડે ને હવે કે મહિના દીમાં લગ્ન કરવાનું કે ને આ કેમ ઝટઝટ કરતા હોય ને મારા નણંદીને કહેતા હતા કે પૂછપરછ કરવા આવું, પણ હું આવી રીતે કોઈક પાયલ ને કોઈક છોકરા એને જોઈ ગઈ. કોણ છે એ મને નથી ખબર, એનો ભાઈ હોય ને મામાનો દીકરો હોય ને ઓલાય હોય કંઈ ખબર નથી. પણ જોઈ કે તમને મધુબેન વાત કરું તી જો હું તમને કહું પુષ્પાબેન જો આમ હતી તમારી છોકરી, જી હા શું એ મને કહી દેજો પછી અમે વાકમાં ના આવીએ. ને સુનિલનો ને પપ્પાને મગજ થાય કે બહુ ડેન્જર છે જો એમ કહેતા હતા, પછી તમને એમ ન થાય કે જો મને કીધું નહીં. હું તો હાસી વાત કરું તમને. એ વાત તો તમારી હાસી છે મધુબેન, પણ છે ને હા તો અહીં તમને ખબર છે તો એમાં દીકરીનું ઓલું બધું થયું હતું કે એને પ્રેમ હતો અને પછી ભાઈ બાતીને ગયો ને એ પછી તો પાછી મારી દીકરીને કંઈ નહોતું ખબર. નહીં હવે આવ્યો હોય તો ખબર નથી. હું તો ખાલી મહિના દીને કહેતી હતી જો મારે બધું કામકાજ હોય વાડીનું હોય તે બધું જોવા કરવાનું હોય. છોકરા પાછા 3 વાહે છે કે ઘોયરું એક પૈણી જાય ને તો પાછી મારે નિરાય તી તો બધા નાના છે તે મારે હજી 8-10 વર્ષ વયા જાય તી કહો ઘોયરું એક પૈણી જાય તો અમારે વાડીનું કામ હોય છોકરા ત્યાં રહીમાં રાખે. આ એકલીને પછી ઘેર ક્યાં રાખવી, તો પછી વાડી ભેગા થઈ જાઉં અમારે બધાને તી એટલે હું કહેતી હતી. પણ સારું આવે તો પછી આપણે કંઈક વાતચીત થઈ જાય. સારું તમે મને કીધું કે છોકરા કોણ હોય તો હું એને પૂછી લઈ પાયલને, કોઈ વાંધો નહીં. ના જો તમે પૂછી લેજો, તમને વળી એમ ન થાય કે જો કહેતા હતા બરાબર ને હું તો જો જી સત્ય વાત છે ને એ તમને કહું. હા એ તો બરાબર છે કોઈ વાંધો નહીં, કેવું જરૂરી છે.
બીજું કંઈ નહોતા કહેતા ને? કોઈ કહેતા હોય તો કહી દેજો, મને ખબર પડે ને એ પ્રમાણે. હે કે આવવાના છે, કંઈ જમીએ કે એ કંઈ બોલ્યા હતા કંઈ? એ ના, એ તો કંઈ નથી બોલ્યા, ખોટું હું. એ કે આવીએ તી તમે કે મધુબેન તૈયાર રહેજો, આપણે એને ઘેર જવાનું છે. હવે હું વાત કરે નણંદ ઈ કંઈ મને નથી બોલ્યા, પણ મેં તો એ કે આ છોકરા આરે જોઈ એ તમને વાત કરું. જો તમે એ કે પેટ છૂટી વાત કરો દી, હું તમને જો પેટ છૂટી વાત કરી દઉં, પછી તમને એમ ન થાય કે પેલા તમારે કહેવાય ને હાસું બોલો પુષ્પાબેન, હાસું કે ખોટું. એટલે મેં તમને કહી દીધું. હવે તમારો મામલો તમારી છોકરી છે બરાબર ને? બાકી આવીએ તો એમ આવ્યું હું કે લગન હું નહીં, હવે તમે બધા બેહીને વિચાર લેજો. હા, એ તો હાસી વાત છે તમારી. હવે એ તો કંઈક કરવું જ જોઈએ બરાબર ને? આમાં તો હવે કંઈ બરાબર ને? હા બરાબર. જો મેં તો સારું માગું હતું, મને તો ખબર હતી તમારી પાયલની કે આવું છોકરા એ જ્યોતું ને આવા બધું જ્યોતું એનું, તો હું તો સારું માગું લઈને આવીને હાસું બોલો કરાય હું તમારી છોકરીને. પાછી તમારી છોકરી છોકરા એ ચાલુ થવા માંડી તો પછી અમારો તો કંઈ વાત નહીં. તમે પછી મહિના દીમાં વાત કરી તો પછી બધું જોવું પડે ને. હા એટલે જ ને, હવે હું કરવું એ જ ઉપાધિ છે મારે. તો અહીં પપ્પાને બહુ કહેવાય નહીં, જો ને પાછું જરી ખોલું રહ્યું ને, તો અહીં વાત જવા દો. કોઈ વાંધો નહીં, સારું લ્યો ને. હવે પછી હું આવીએ તો હું આવી ભેગી તમારે બધાને વાતચીત કરવાની કરી લેજો. હા એ હા હા હો, હા તમે ભેગા જરૂર આવજો હો ને. હા હા હું આવી, તમે ઉપાધિ ન કરતા, હું ભેગી જરૂર આવી હો, કંઈ ટેન્શન ન લેતા. આપણે જે વાત કરવાની હવે એ કરી લે હો ને. એ હા હા, જય શ્રી કૃષ્ણ. હું જામ. और માં મને પાયલની ખબર જ હતી કે છોકરા એ ચાલુ છે. મારી છોકરી તો એવા ભવાડા કર્યા, હગાઈ કરી દીધી તોય આવા કર્યા. જોતા ખરી ને કાલ ઓલા હું કે હવે મને તો એ વિચાર થાય આજ આવતા હોય કાલી નથી ખબર, પણ હું કે લે હાલ ઘેર જઈને એનો વારો કાઢું પાયલનો. હવે તમારે એના બાપને વાત કરવી. જો તું હું ક્યાં આવ્યો, ક્યાં બેહાડ્યો ભાઈ? અરે ભાઈ, તમે એમાં પુલ પાસે બેભાન હતા તો હું ગાડીમાં લઈ આવ્યો કે હાલો તમને હોસ્પિટલે લઈ જાઉં એટલે. ઓહો ભાઈ, એવી રીતે મને થઈ ગયું. અરે ભાઈ, હું તમને એક વાત કરું, હું એક છોકરીને પ્રેમ કરું ને એ મેં દગો આપ્યો તો મેં એને બોલાવી હતી બોલાવા, તો એ મને ના પાડીને વહી ગઈ. એની કાલ સગાઈ છે ભાઈ, એટલે હું આવી રીતે મને બેભાન થઈ ગયું. કેમ કે મેં એને દગો આપ્યો, મેં ગામડે સગાઈ કરી લીધી. ઓહો ભાઈ, એવું તો ન કરવું જોઈએ. તમે બહુ મોટો દગો કહેવાય. જેને પ્રેમ કરતા હોય ને તમે આવી રીતે દગો આપો તો એ તો પછી મૂકીને વયા જ જવાના ને. તમે એ રીતે બેભાન થઈ ગયા તો મને બીક લાગી. તો મેં પહેલાં ખબર નહીં એને જ ફોન કર્યો હોય. તો પેલો કોન્ટેક નંબર એનો હતો? હા ભાઈ, પેલો કોન્ટેક નંબર એનો હતો. એને તો હું ફૂલ પ્રેમ કરું છું. હવે પછી મારી પાસે આવી જાય ભાઈ, તમે કંઈક મારી મદદ કરો, મને એના વગર હું નહીં જીવી શકું ભાઈ. ભાઈ, એમાં હું તો કંઈ મદદ ન કરી શકું. તમારો પર્સનલ મામલો છે તો તમે બેભાન હતા એટલે હું આવી રીતે હું કાલ જઈને આપણે હોસ્પિટલ લઈ જાઉં તો સારું. પહેલાં તમારા મમ્મીને પછી કર્યો, તમારા ફોનમાંથી જોઈને મેં મારા નંબરમાંથી જ કર્યો. તો તમારા મમ્મીની હોસ્પિટલ આવી હું કંઈ નજીકની છે ને ત્યાં આવો. ખબર નહીં, હવે તમે ફટાફટ એને ફોન કરી દો કે મને સારું થઈ ગયું છે આવી રીતે. અરે યાર, મારા મમ્મીને આવું કહી દીધું, બીજું કંઈ નથી કીધું ને ભાઈ તમે? હા, બીજું તો મેં કંઈ નથી કીધું. મેં એમ કીધું પેલો કોન્ટેક નંબરમાં કોઈક બેન બોલતા હતા તો કે ના હું નથી ઓળખતી. અને પછી તમારા મમ્મીને કર્યો. તમારા મમ્મી કે કોણ હતું? હું કોઈ મને નથી ખબર. એટલે બસ આવી રીતે વાત થઈ, બીજી કંઈ મેં વાત નથી કરી. ભાઈ, તમારું નામ શું? મારું નામ સુનિલ હે ભાઈ. થોડીક મારી મદદ કરો બસ, મને મારો પ્રેમ મળી જાય બસ, હું એટલું જ માગું છું. એની હગાઈ છે, ભલાઈ તમારી. અરે ભાઈ, એ મદદ તો હું ન કરી શકું. એ તો તમને 100% કહું કે એ મદદ મારાથી ન થાય. મને પ્લીઝ મદદ કરો, મને મારી નીસુ પાસે પહોંચાડો પ્લીઝ. મને બહુ અફસોસ છે, બહુ અતિશય અફસોસ છે એ વાતનો કે મારે હવે શું કરવું. કંઈ વાંધો નહીં ભાઈ, થઈ જાય બધું. હા છે ભાઈ, મને બહુ અફસોસ થાય હે. સારું ભાઈ, તમે તમારા મમ્મીને પહેલાં ફોન કરી દો, બિચારા હેરાન થતા હે. મમ્મી ફોન ઉપાડે તો સારું, જલ્દી. હાલો સુનિલ, મારા દીકરાએ ફોન કર્યો. માં શું કરે હે તું? ક્યાં છે મારો દીકરો? શું કરે માં? શું કરે સુનિલ? અરે મમ્મી, મને ભાઈ છે ને તમને ફોન કર્યો હતો ને, હોસ્પિટલ લઈ જતા હતા તો હું ભાનમાં આવી ગયો. મમ્મી મને સારું છે, હવે તમે છે ને ઘરે જાઓ. હો, હું ઘરે જ મને ભાઈ મૂકી જાય હો ને મમ્મી, તમે કાંઈ ઉપાધિ ન કરો. શું થાય માં, મારા દીકરાને ઘણીએ ભાઈ તું બેભાન કા થઈ જાય તો કે તને શું થાય છે એ તો મને કે. મારો દીકરો, મને બહુ ઉપાધિ થાય દીકરા, બહુ ઉપાધિ થાય મારા ભાઈ. નાનીમાં એવી ઉપાધિ કરે ભાઈ, તું જી હોય મને કહી દે ઘેર આવીને. બસ અમે નાનીમાં જો બઈ ઊભી જ રિક્ષા હાટું તાતા તારો ફોન આવ્યો. ઝટમાં દીકરો ઘેર આવ્યો ને તું અમને ઘેર જી હોય ની વાત કર દે બસ, અમારે બીજું કંઈ નથી જોતું.
હા હા મમ્મી હું બધી ઘરે આવીને વાત કરું. એ તો ખાલી મને ચક્કર આવ્યા ને એમ પડી ગયો. હું તમને બધી વાત કરું. આ ભાઈ મને ઘરે બસ જો મૂકવા જ આવે છે. સારું હોસ્પિટલે ન જવું પડ્યું તા તો હું ભાનમાં આવી ગયો. બધું હું ક્યાં છું મને એવો વિચાર થયો. મમ્મી તમે ઉપાધિ કરોમાં મને બધું સારું છે, ટેન્શન ન લ્યો હં. ને નાની માને કેવું ઉપાધિ ન કરે હો ને. બસ જો હું આવું છું હમણાં પહોંચું એટલી વાર હો. કાંઈ ટેન્શન ન લ્યો. બસ જો હું ગાડીમાં જ છું હં. શાંતિથી જો હમણાં ઘરે પહોંચી જાય હો ને. હાલો ભલે હવે હું રાખું હં. એ હા મારા દીકરા, હા મારો દીકરો ઝટ પૂગી જાય હો. હાલ ભલે હો. જય શ્રી કૃષ્ણ. અમે હે ને ઘેર જાય હો માં. એ હા ભલે ભલે હો મમ્મી. જય શ્રી કૃષ્ણ મૂકું. એ હા ભાઈ જય શ્રી કૃષ્ણ. હાલ જય શ્રી કૃષ્ણ મૂકું. હું થયું માં કીનો ફોન હતો? બા સુનિલ નો હતો. સુનિલ ને છે ને ભાનમાં આવી ગયો ગાડીમાં ને ગાડીમાં જ સુનિલે જ ફોન કર્યો બા. એને હારું છે ને ઘેર આવે છે. મેં તું જી હોય ને તું મને કહી દે છે. તી જોઈ ઘેર જ આવે છે બા. હારું લે માં. હારું હાલો આપણે રિક્ષામાં ન બેઠ્યું તી હારું. હાલો ઘેર જાય તથા ઘેર પૂગી જાય બરાબર ને. હાલ માં દીકરી તું બહુ ઉપાધિ કરતી હતી ને આપણે છે ને હવે અટાણ બપોરે છે ને ખાઈ પીને બધા ગામડે નીકળી જાય. તમારે અહીંયા જે વાત કરવાની કરી લ્યો. બધું સારું થઈ જાય હો. હાલ હાલ માં દીકરી. હા બા હાલો. ઉપાધિ છે ભાઈ. બસ માર સુનિલનો ફોન આવી ગયો ને. હાલો ગામડે જવાની તૈયારી કરી લઈએ વેલેરા. પાછી ઓલી વહુને ફોન કરી દઉં. તી છે ને હાઈનું બધું રાંધવાનું બધું કરી રાખે તો ઉપાધિ ની કાં બેન. હા બા ભાભીને ફોન કરી દઈ. હાસી વાત છે તમારી. હમણાં હાલો બા. આમ હાલો આમથી જવાનું છે. હા હા આમ હાલો. થેન્ક યુ ભાઈ તમે એટલી મારી મદદ કરી હો. અરે ભાઈમાં થેન્ક યુ ન હોય, બધાની મદદ કરવાની જ હોય. એકબીજા બધાની મદદ કરે તો વાંધો ના આવે ને. કંઈ વાંધો નહીં. કેની કોરથી લેવાની છે ગાડી એ કહી દો એટલે તમને મૂકી જાઉં. બસ આમ સાઈડથી લઈ લ્યો ને. હા ભલે ભલે હાલો. ઓહો